નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચલાવતા યુવકે ચણા નહીં ખાવા ટકોર કરતા ઉશ્કેરાઈ ગયેલા 3 ટકોરીઓએ જીવલેણ હુમલો કર્યો હતો અથવા પોલીસે ત્રણેયને ઝડપી પાડી। નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરી વેચતા પરપ્રાંતિ યુવાનને 3 યુવાનોએ માથાકૂટ કરી ચાકુ અને લોખંડના સળિયા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી। આ બનાવ અંગે અઠવા પોલીસે હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધી હુમલાખોર ત્રિપુટીને પકડી પાડ્યા છે। અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા સ્થિત મનપા ક્વાર્ટર્સમાં રહેતા ભાનુપ્રતાપ સંતરામ પ્રજાપતિ પાણીપુરી વેચી પરિવારને મદદરૂપ બને છે। ભાનુપ્રતાપ હાલ નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચલાવે છે। મંગળવારના રોજ સાંજે તેની લારી ઉપર અલ્તમશ અયાન સહિત અન્ય એમ 3 પાણીપુરી ખાવા આવ્યા। એ પછી ચણા ખાવા માટે માંગ્યા હતા। આ બાબતે અલ્તમશ અયાન સહિતે ઝઘડો કરી ઢીકા મૂકીને માર મારી ચાકુના ઘા સાથળ અને હાથના ભાગે માર્યા હતા। ઉપરાંત લોખંડના સળિયા વડે હુમલો કરીને લોહીલુહાણ કરી મૂક્યો હતો। આ બનાવમાં ત્રિપુટીએ ધમકી આપી હતી કે આજ તુમ बच गए हो, दूसरी बार मिलोगे तो जान से मार डालेंगे એવી ધમકી આપી રિક્ષામાં ભાગી છૂટ્યા હતા। ગંભીર ઇજા પામેલ ભાનુપ્રતાપને તેના પિતા સંતરામ પ્રજાપતિએ સારવાર અર્થે ખસેડી હુમલાખોર અલ્તમશ અયાન સહિત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે હત્યાની કોશિશના ગુનામાં અલ્તમશ ઇરફાન શેખ, અયાન અસગર અલી કુરેશી, મુસ્તફા આરિફ શાહની ધરપકડ કરી હતી।